હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો ફરી એક મારા નવા વ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો આજ તો હું આવ્યો છું ભીડમાં કોંદર ગોતવા. હું એક નથી, ઘણા બધા છે. મારા દાદા, મારા મોટા બાપુ, મારા કાકાની બધા બહુ જ ગોંદર ગોતવા આવ્યા છે. તો જો બહુ મોટું વેડ છે ને, એ વેડમાં એમ બધા ગોંદર ગોતવા આવ્યા છે. આમ જો કેવું મોટું વેડ છે. આમ જો આંકર ફરતી કોર બધા જો ગોંદર જ ગોતે છે. આંકર જોઈ લો, આ બાજુ જો અહીં રોજડા પણ રહ્યા. જોઈ લો કેવા મસ્તીના રોજડા છે. આમ જો બસ્સા કેવો મસ્તીના હે. આમ તો જો ઝીણા ઝીણા જોરિયા. આમ જો મારા એટલું જ આવું છે લબાસો. જો અહીં રોજડા એટલે જાય. હું તમને ઝૂમ કરીને બતાડું. હું બરાબર નહીં આવે. જો કેવો મસ્તીના હે રોજડા અને બસ્સા. જોઈ લો છે ને અહીંયા. જો અહીંયા કોઈ એવું બસુર્યું છે ને. આ જો કેવો મસ્તીના હે બસ્સા રોજડા. ગોંદર ગોતવા અને રોજડાની એવું ક્યાંક આવશે ને તો હું તમને બતાડીશ. કન્ટિન્યુ બ્લોગ જોઈજો. ગોંદર ગોતવા આપણે આવ્યા હતા, પણ હજી બહુ કાંઈ ગોંદર જડ્યો નથી. અને હતો એ તો બહુ જ બધા ગોતી ગયા છે, એટલે ગોંદર કાંઈ બહુ જડ્યો નથી. પણ આપણે આમ તો મિની ગિરનાર જેવું જ રખડવી છે આમાં. આમ તો અડધા વેડમાં વિયો શું, પણ હજી આમ તો ક્યાંય ગોંદર નથી ચડતો. જો અહીં કેવો મસ્તીનો 2 માળની બંગલી છે. જોઈ લો છે ને, 2 માળની બંગલી જોઈ લો કેવી મસ્તીની છે ને. મસ્તીની છે કે ને 2 માળની બંગલી. અને આ બાજુ જોઈ લો પવન ચક્કા કેવા મસ્તીના છે. જો કેવાય કે એટલા બધા પવન ચક્યું છે. છે ને આ હું અડધા વેડે વિયો છું, પણ જે આમ તો ક્યાં મને ગોંદર નથી જડ્યો. જોઈ લો ઠેલીને એવું બધું મેં અહીં ટીંગાડી દીધું છે. જો ઠેલીને આ બધું ટીંગાડીને હવે બેહું છે. અહીં ગયું પોરો ખાવો છે. હાલો હવે હું ઘડીક પોરો ખાઈ લઉં. તો જોઈ લો આ બાજુ બધી ગોંદર ને એવું બીજું ગોતવી સીવીને ગોંદર કાંઈ બહુ જડ્યું નથી. સમજો જોઈ લો આમાં બધી કેવું છે. અધેડ ને અધેડ હું જો આ પાણામાં જ ચડી ગયો છું. જો આ બાજુ કેટલું કાઠાળું છે ને. આ બધી કાઠાળું ફરતી કરી કેટલું કાઠાળું છે. જોઈ લો છે ને. પવન બહુ આવે એટલે મારું કાંઈ મળતું નહીં હોય. છે ને આ બધી ગોંદર એમ ગોતવા આવે, પણ બહુ ગોંદર નથી ચડતો. છે ને આ બાજુ જો બધી અહીંનો વ્યૂ તમે જો કેવો મસ્તીનો હોય વ્યૂ. વેડમાં અધવશ્ય આપણે તળાવ હતું ને પાણીનું, અને તો એ તળાવ આપણે આવ્યા છીએ. બચકાને એવું જો બગલાને એવું બહુ વસશે. જોઈ લો અહીંયા કેવા મસ્તીના તરે છે. જો અહીંયા પાણી ભર્યું છે ને, તો આ બધું આમાં તરે છે. બતક ને બગલાને એવું બધું છે. આમ તો જોઈ લો આપણે હાવ પાસે જવું છે એને ઉડાડવાનું જોવા. એ શું છે ને, બતક છે કે બગલા છે. તો હાલો હવે આપણે પાસે જોવા જઈએ. આમ જો કેવા છે. જો કેવા મસ્તીના છે. જો અહીં તરે. તો હાલો હવે આપણે પાસે જઈએ છીએ હાલીને જોવા કેવા મસ્તીના છે. આમ તો જો આ બતક છે કે બગલા છે. આમ જો કેટલા બધા છે. આમ તો આપણે હળવે હળવે હાવ પાસે મીણા છીએ. આવ વાસ્તે બહુ ઝાઝા છે. આમ તો જોઈ લો છે ને. જો બધા બહાર નીકળી ગયા. જો ઉડ્યા આમ જો લો કેટલા ઉડ્યા. લાઈન થઈ ગયા. આમ જો આમ જો આમ જોઈ લો કેવો અવાજ કર્યો. જોઈ લો કેવા મસ્તીના છે. આમ તો જો ઉડાય. જોઈ લો ઉડાક ને મસ્તીના. આમ જો કેટલા બધા જોઈ લો છે ને. આ બાજુ આમ જો અહીં જો છે ને. આ બધું ભીડમાં અમે ગોંદર ગોતવા આવ્યા ને, અને ગોંદર ગોતવા આવ્યા ને ત્યાં કણે હતું આ બધું ભીડમાં. જોઈ લો તળાવમાં. જોઈ લો મસ્તીનું છે. જો આ બધી બતકો છે. જો કેવી મસ્તીની છે. જો આ બાજુ આપણે પાણી પણ પીર્યું છે. જોઈ લો આમાં હતું બધું. જોઈ લો છે ને કેવું મસ્તીનું આમાં પાણી પીર્યું ના એવું.
જો અહીંયા પાછા આયા બગલા બતકો. આપણે ગોંદર ગોતવા ગયા હતા પણ આપણને કાંઈ બહુ ગોંદર નહોતો જડ્યો. અને પછી તો સાંજે પડી ગઈ ને એટલે હું સાંજે ઘરે આવ્યા અને ઘરે આવીને પછી મેં વ્લોગ નહોતો બનાવ્યો. એટલે સવારમાં બીજે દી મેં પછી વ્લોગ બનાવ્યો. જો મસ્તીનો દી પણ ઉગી ગયો છે, આમ જોઈ લો. જો અત્યારના વાગી ગયા છે 9:30. એટલે હું 8 વાગ્યા લગન સુઈ રહ્યો હતો. થાકી ગયો ને આને એટલે તો પછી હું સુઈ રહ્યો હતો. પછી જાગ્યો અને જાગીને પીસી કરીને પછી મોઢું ધોઈને એવું કર્યું ને સિરાવીને હું આવ્યો ગાય હાટું ભેંસ હાટું નીણ વાઢવા. કેવું મસ્તીનું ખડ છે તો હું ખડ વાઢવા આવ્યો. પછી તો આપણે ગોંદર ગોતવા ગયા હતા પણ આપણને કાંઈ ગોંદર બહુ ઝીડો નહોતો ને એટલે પછી આ સાંજ પાડી દીધી હતી. વેડમાં આખો દીનું ટિફિન લઈને ગયા ને ભાત લઈને ગયા ને એટલે આખો દી આપણે ગોંદર જ ગોત્યો નતો વેડમાં. પણ વેડમાં આપણને ગોંદર ન જડ્યો ને એવા તો આપણે રોજડા ને એવું બહુ વધ્યું. રોજડા જોયા ને હરણિયા ને ભૂંજણા ને એવું બહુ વધ જોવાની મજા આવી ગઈ. બચી ગોંદર જડવાય જડા ને કાંઈ નહીં પણ આપણે એવું પ્રાણી ને એવું બહુ વધ્યું, જનાવર ને એવું જોઈ લો. પછી તો આમ જો વાડિયા આવીને આમ ના પછી એવો હોઈ ગયો ને 12 કલાક સૂતો હું. આખી 12 કલાક સૂતો. હોવાની જ એટલી મજા આવી ગઈ. આવી નાયો ને નાઈને તરત જ હોઈ ગયો ને હજી હોઈ રહ્યા પણ વળે પાયા ને ભાભીએ બે જગાડ્યા ને એટલે જાગી ગયો ને જાગ્યા ને પછી આપ જો મોઢું ધોઈને સિરાવીને તરત આવ્યો ગાય હાટું ભેંસ હાટું નીણ વાઢવા. જોઈ લો ખડ. તો હાલો હવે હું ખડ વાટી લઉં. અને આજનો મારો મિની બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારા નવા બ્લોગ આવશે જ તે.